ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણે જઈએ છીએ ખેતરમાં ગાયો ભેંસો માટે ઘાસચારો લેવા માટે. તો જોઈ લો, હું બતાવ્યું તમને લોકેશન ખેતરનું. આ રસ્તા પર થોડું વાતાવરણ ખરાબ થયું, બાવળી આવી ગયા છું. રસ્તો બ્લોક અડધો દંગાઈ ગયો છે. મળીએ ખેતરમાં. મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં. જોઈ લો લોકેશન. બાઇક તો જાય એવી નથી, પણ હું ચાલીને જવું પડશે ખેતરમાં. તો જો હું તમને રસ્તો બતાવી દઉં. આ રસ્તો ટ્રેક્ટરથી બહુ બગડી ગયો છે, પૂરું થતું નહીં, વરસાદ બંધ થતો નથી. આ 2-3 દિવસથી વરસાદ પડ્યો નથી એટલે થોડું સારું દેખાય છે, બાકી બહુ કાઠું છે. ઝાડ બંધ નાખવાની બાકી છે. તો આપણે ખેતરમાં જઈને મળીએ. ખેતરમાં આવી જાય છીએ. આ આપણું તો ખેતર. તો બતાવી દો પાછળનું લોકેશન. ઉપરવાળું પણ આપણું ખેતર છે. આ એક બીજા નંબરનું અને ત્રીજું નીચે છે. મમ્મીને અહીંયા સાર વાટે છે. જો સાર થઈ ગઈ છે, 2 પૂરેટો ઓલરેડી થઈ જશે. પહેલાં બીજું એક કરવાનું બાકી છે. મમ્મીને અહીંયા છે સાર વાટે છે. આ જો ખેતર થોડું કોરું પડ્યું છે. એ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે ઝાડ નાખવા માટે, ફેરવાનું ચાલુ થઈ ગયું છે. ઘણું ખેતર છે, એમાં ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણો ભાઈ આવી ગયો છે ટ્રેક્ટર લઈને. સાંજના પર આમ ટ્રેક્ટરમાં લઈ જવાના છે. જો લો ટ્રેક્ટર બતાવી દઉં. તો આમ ભાઈ ઘેર જશે અને ઘેર જઈને આપણે સાંજના પર ઉતાર લઈએ. અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.